એફઆઈએસ હજુ પણ બાય કરી રહ્યા છે, જ્યારે કે એકચ્યુઅલી તેઓ એફઆઈએસ જે કહેવાય કે ભારતીય માર્કેટ્સમાંથી એક્ઝિટ લઈ રહ્યા હોય, આવી સ્થિતિમાં કયા સ્ટોક્સમાં એન્ટ્રી ચાલી રહી છે? જી બિલકુલ. તો ઓવરઓલ એફઆઈ તમે જેમ સાચી વાત કરી કે એફઆઈ ઓલમોસ્ટ જો જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી 2026ની ઓવરઓલ વાત કરીએ તો કન્ટિન્યુઅસ આપણને જો એફઆઈ દ્વારા જે સેલિંગ જ જોવા મળે છે, ઓલમોસ્ટ અંદાજિત આંકડો જોઈએ તો 2.14 લાખ કરોડથી વધારે જોઈશું એફઆઈનું વેચાણ જોવા મળે છે. ઓલમોસ્ટ એવા 50થી વધારે શેર છે એમાં એફઆઈ સૌથી વધારે, અને ઓલમોસ્ટ જો છેલ્લા 3 થી 4 ક્વાર્ટરની વાત કરીએ તો 11 એવા શેર હતા જેમાં સૌથી વધારે એમને જોઈશું ક્વાર્ટર એમણે જોઈશું બાઇંગ, એટલે એમનો સ્ટેક વધારી રહ્યો છે. તો ઇમેજ આપણે સ્ક્રીન પર લઈને જેમાં જોઈશું હાઇલાઇટેડ અમુક જે સ્ટોકના નામ છે, જેમાં ઓલમોસ્ટ જોઈશું સમ્માન કેપિટલ ઓલમોસ્ટ સ્ટોક જો 2025 હજુ 25% જેવો સ્ટેક હતો, ઓલમોસ્ટ વધીને 46% આજુબાજુ. એમટા ટેક ઓલમોસ્ટ આ સ્ટોક ખબર છે, સ્ટોક કન્ટિન્યુઅસ તેજી જોવા મળી હતી, અહીંયા બી જો 60%થી વધીને 17% આજુબાજુ. હિતાચી એનર્જી જે સ્ટોકની રિસેન્ટ વાત કરી, પોલીકેબ અહીંયા બી જો જે લાર્જ કેપ સ્ટોક જોઈશું અહીંયા બી 11%થી તમે જોઈશું સ્ટેક વધારીને ઓલમોસ્ટ જોઈશું 18% આજુબાજુ જોવા મળ્યું. જી વર્નોએન્ટી, જીવીટીએનડી આ બી ઓલમોસ્ટ જો હમણાં જ સ્ટોકને આપણે જોઈશું જે એફએન્ડોમાં એન્ટ્રી થઈ, આ બી સ્ટોક જો રિસેન્ટ સતત 52 હાઈ બનાવતો હોય છે. અહીંયા બી જોઈશું છેલ્લા 4 ક્વાર્ટર જોઈએ જીવીટીએનડીમાં તો 13% જો તમારું સ્ટેક વધીને આપણે જો 20% આજુબાજુ જોઈશું, એટલે ક્વાર્ટર જો અહીંયા સ્ટેક કન્ટિન્યુઅસ આપણે જોઈશું એફઆઈનો વધતો જતો જોવા મળી તો. નેક્સ્ટ અમુક જો બીજા સ્ટોકની પણ વાત કરીએ તો એડબ્લ્યુએલ એગ્રી રિસેન્ટ અહીંયા સરપ્રાઇઝિંગ જો 4% આજુબાજુ ઓલમોસ્ટ 2026 એટલે જોઈશું 4 ક્વાર્ટરમાં ઓલમોસ્ટ અમે 22% સુધી સ્ટેક વધારે છે. હોમ ફર્સ્ટ ફાઇનાન્સ ઓલમોસ્ટ 10% આજુબાજુ સ્ટેક અહીંયા બી વધ્યો છે. નેક્સ્ટ વાત કરીએ તો જે બે બેન્કિંગ સ્ટોક છે જેમાં મહારાષ્ટ્ર બેંક અને બેંક ઓફ ઇન્ડિયા, અહીંયા બી ઓલમોસ્ટ 3 થી 4% સ્ટેક અહીંયા જોઈશું ઓલમોસ્ટ એફઆઈ વધતું જોવા મળે છે. જેએસડબલ્યુ ડ્યુલેક્સ અહીંયા બી જો ખાસ કરીને જે પેન્ટ કંપની છે અહીંયા બી જો ઓલમોસ્ટ એમણે જોઈશું 25 થી 26 સુધી લઈને જોઈશું ઓલમોસ્ટ એમનો સ્ટેક અહીંયા જોઈશું ડબલ કર્યો છે. ને લાસ્ટ જોઈએ તો બ્લેક બગ અહીંયા જોઈશું ઓલમોસ્ટ સૌથી વધારે અહીંયા જોઈશું રોકાણ છે, જેમાં 11% તો ઓલમોસ્ટ જોઈશું 3 ગણું 32% જો બધું જોઈશું એફઆઈનું આપણે જોઈશું હિડન બાઇંગ, એટલે નો ડાઉટ એફઆઈ વેચી બી રહ્યા છે. પણ જે ફેવરેટ સ્ટોક એમના કહી શકાય જેમાં જોઈશું હિડન બાઇંગ, એટલે 2025 થી 26 સુધી આપણે જોઈશું હિડન બાઇંગ એટલે સ્ટેક વધારતું બી જોવા મળ્યું હતું. યસ ક્લિયરલી તો આ સંકેત અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. ખૂબ ખૂબ આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આ સ્ટોક્સની યાદી તમે ખાસ જુઓ ફરી એકવાર, જેમાં તમને ખરીદદારી જોવા મળી રહી છે. તેમાં જે સમ્માન કેપિટલ, એમટાર ટેક, હિટાચી એનર્જી, અગેન તમે જુઓ કે આ મહિનામાં સારા રિટર્ન્સ છે અને હિટાચી એનર્જીમાં ખરીદદારી તમને અહીંયા એફઆઈએસની જોવા પણ મળી રહી છે. પોલીકેબ, જીવીટીએનડી આ બધામાં સારી ખરીદદારી છે. એડબ્લ્યુએલ એગ્રી આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અદાણી ગ્રુપની કંપની છે પણ અહીંયા ખરીદદારી સારી જોવા મળી. હોમ ફર્સ્ટ ફાઇનાન્સ છે, મહારાષ્ટ્ર બેંક, બેંક ઓફ ઇન્ડિયા. અચ્છા, બેંક ઓફ ઇન્ડિયા પણ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે અત્યારે ફિલહાલ, તો આ પણ તમે ખાસ ધ્યાન પર રાખો. જેએસડબલ્યુ અને સાથે સાથે બ્લેકબક આ બધા જ સ્ટોક્સની અંદર તમને જબરદસ્ત ખરીદદારી અત્યારે ફિલહાલ જોવા મળેલી છે. પણ ઓબ્વિયસલી અગ્નેશ સર પણ